ઉધના લીંબાદને જોડતા બ્રિજ પર ભારે ટ્રાફિક હોય છે ત્યારે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો લોકો ઉપયોગ કરે છે, પરંતુ સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ રહે છે। ગરનાળાનું રિપેરિંગ બાકી હોવાથી ખાડાઓનું પુરાણ પણ ન થતા ચાલકો ગબડી રહ્યા છે, જો કે તંત્ર ડોક્યું સુદ્ધા કરતું નથી। ઉધના અને લિંબાયતને જોડતા મુખ્ય બ્રિજ પર દિન પ્રતિદિન ભારે ટ્રાફિક જોવા મળે છે। આવા સમયે નજીકની વસાહતના લોકોને વૈકલ્પિક રૂપે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો સહારો લેવો પડે છે, પરંતુ આ ગરનાળાની હાલત એટલી નાજુક છે કે વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી સાબિત થતો જાય છે। જણાવવામાં આવી રહ્યું છે કે પાણીના ભરાવાને કારણે આખા ચોમાસા દરમિયાન ભલે વરસાદ ન હોય, ગરનાળામાં સતત પાણી ભરાયેલું રહે છે। પાણીના ભરાવાને કારણે અંદરના ખાડાઓ છુપાઈ જાય છે, જેના કારણે ઘણી વખત દુર્ઘટનાઓ પણ સર્જાય છે। વાહન ચાલકોના વાહન પણ ગબડી જાય છે અને સ્થાનિકોને ભારે તકલીફ પડે છે। હકીકત તો એ છે કે વર્ષોથી આ ગરનાળું યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં આવ્યું નથી। ખાડા તો ઠીક, પાયાની મરામત પણ અટવાઈ ગઈ હોવાનું જણાવાઈ રહ્યું છે। બીજી તરફ તંત્ર તરફથી કોઈ કામગીરીના સંકેત મળતા નથી। સ્થાનિક રહેવાસીઓએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। આ તકલીફો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ગરનાળાની મરામત કરવામાં આવે અને વાહન ચાલકો માટે સુરક્ષિત માર્ગ સુલભ બને। રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે, એના માટે વારંવાર લેખિત, મૌખિક, ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગરનાળામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે। કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે। આ ગોવિંદનગર નું ગરનાળું છે, અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખાડાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે। ઘણા વખતથી છે આ સાહેબ, અહીંયા બનાવે એટલે પાછું પાણી આવ જાવ કરે એટલે પાછા ખાડા જ પડી જાય છે। સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે। જ્યાં એક તરફ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો ભાર વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ લોકો